स्वतंत्र दिवस की शुभकामनाओं। आवो झुककर सलाम करिए जिनके हिस्से में मुकाम आता है। किस कदर खुशनसीब होते हैं वो लोग जिनके लहू वतन के काम आते हैं। नमस्कार मित्रों, હું છું સીવી મણવર। આજે આપણે જે વાત કરવાની છે, જે વિષય ઉપર ચર્ચા કરવાની છે, ધ રિયલ હીરો જે જીવે છે તે પણ દેશ માટે અને જે બલિદાન આપે છે તે પણ દેશ માટે। તમે સમજી ગયા હશો કે હું કોની વાત કરી રહ્યો છું। હું વાત કરી રહ્યો છું ભારતના વીર સૈનિકો જે જીવે છે તે પણ દેશ માટે અને જે બલિદાન આપે છે તે પણ દેશ માટે। સાહેબ, સ્પીચ શરૂ કરતા પહેલા મારે એક વાત કરવી છે। આપણામાં દેશભક્તિ કેવી છે અને કેટલી છે? શું આપણામાં દેશભક્તિ દેખાવ માટે છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કે ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ જેવી છે? તેમણે સૂત્ર આપ્યું હતું, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। साहेब, આવી હોય છે દેશભક્તિ અને આનું નામ કહેવાય છે દેશભક્તિ। આજે આપણે વાતો કરી રહ્યા છીએ દેશભક્તિની, તો હું તમને એક કિસ્સો જરૂર સંભળાવવા માંગીશ। એક વખત જર્મનીના હિટલરે આપણા ભારત દેશના હોકીના જાદુગર તરીકે ઓળખાતા ધ્યાનચંદને ત્યાં બોલાવીને કહ્યું, શું આપ્યું છે દેશે તને? આવી જા જર્મની, હું તને એર ચીફ માર્શલ બનાવી દઈશ। સાહેબ, વાત દેશની આવી ગઈ હતી। ધ્યાનચંદે જવાબ આપ્યો કે દેશ મને આગળ લઈ જાય એ જરૂરી નથી, જરૂરી એ છે કે હું મારા દેશને આગળ લઈ જાઉં। આપણે ભારત દેશના સૈનિકોની વ્યાખ્યા જ્યારે સમજી શકીએ જ્યારે આપણે ખુદ સૈનિકો હોઈએ। ભારતમાં પુલવામાના હુમલામાં વીર 42 સૈનિકો શહીદ થઈ ગયા હતા, તો તેમનામાં કેવી વ્યાખ્યા હશે? તેમના પરિવારમાં કેવી વ્યાખ્યા હશે? આજે આપણે વાતો કરી રહ્યા છીએ ભારતના વીર સૈનિકોની, તો આપણે હાલનું ઉદાહરણ લઈએ તો વીર સપૂત, વીર કમાન્ડર જે અભિનંદન જે પાકિસ્તાનમાં જઈ પોતાના V-20 પ્લેનથી અતિ આધુનિક S-6 ને તહસ-નહસ કરી 48 કલાકમાં ભારત પાછો આવી ગયો હતો, તો આને કહેવાય છે દેશભક્તિ અને આનું નામ કહેવાય છે દેશભક્તિ। કોઈ પૂછે તમને કોણ છો તમે, કોઈ પૂછે તમને કોણ છો તમે, તો આ ઓળખાણ આપી દેજો। ઉપર છે ખંજર અને છાતી પર હિન્દુસ્તાન લખી દેજો। કોઈ પૂછે તમને ક્યાં રહો છો તમે, તો આ સ્થાન કહી દેજો। ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝની જન્મભૂમિનું નામ કહી દેજો। એ બાકી બચ્યું તે ભારત માતાને નામ કરી દેજો અને રગરગમાં જય હિન્દ કહી દેજો। અંતે હું આટલું કહેવા માંગીશ, कुछ नशा है तिरंगा की आन का, कुछ नशा है तिरंगा की शान का, हम लहराएंगे